હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ખજૂર અને ગુંદના હેલ્ધી એવા શિયાળા સ્પેશિયલ લાડુ. તો તેના માટે આપણે અહીંયા 500 ગ્રામ જેટલો ખજૂર લીધો છે. જે પોચો ખજૂર આવે છે એ ઠળિયા કાઢી, અને આપણે 100 ગ્રામ જેટલું ઘી, 100 ગ્રામ જેટલું કોપરાનું ઝીણું છીણ અને 150 ગ્રામ જેટલો આપણે ગુંદ લીધો છે. પછી તમારે ગુંદ વધારે ઓછો તમે તમારી રીતના કરી શકો. તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં છે ને ઘી લઈ લેશું, અને આપણે જે ગુંદ લીધો છે તે ગુંદ સરસ આપણે એમાં તળી લેશું. આ રીતનો આપણે સરસ એકદમ ગુંદ ફૂલી જાય ત્યાં સુધી આ રીતનો તળી, અને આ રીતનો બધો ગુંદ બહાર આપણે કાઢી લેશું તળીને. આ રીતના હવે આ રીતનો મેં બધો જ ગુંદ તળી લીધો છે. આ રીતનો જે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો ગુંદ ફૂલાઈ ગયો છે. હવે આપણે ગુંદને આવી રીતના એક મિક્સર જાર લઈ અને આપણે થોડોક એને ક્રશ કરી નાખશું, જેથી કરીને આપણે લાડુ એકદમ સરસ છે ને એકદમ વાળી શકીએ એમ. અને જો તમારે આખો રાખવો હોય તો તમે આખો પણ ગુંદ એને રાખી શકો. હવે આ રીતનો આપણે ગુંદ આપણે ક્રશ કરી લીધો છે, અને હવે જે આપણે ગુંદ તળ્યો તો એ ઘી વધ્યું છે એમાં આપણે ખજૂર નાખી દઈશું, અને એકદમ સરસ આપણે ખજૂરને સાતળી લેશું જ્યાં સુધી એકદમ સરસ આપણો લાડુ વળે ને એ રીતનું નરમ ન થઈ જાય ત્યાં સુધી, અને ઘી આમ છૂટું પડવા લાગે અને એકદમ સરસ આ રીતનો થઈ જાય એમ. આ રીતના તમે ધીમા ગેસ ઉપર આવી રીતના હલાવતા જશો, આપણો ખજૂર એકદમ સરસ નરમ થઈ જશે એમ. હવે આપણે જે તળીને ગુંદ રાખ્યો તો ક્રશ કરીને એ, અને જે આપણે કોપરાનું ખમણ છે એ આપણે પહેલાં અડધું નાખશું. પછી આ રીતનું આપણે છે ને બધું મિક્સ કરી લેશું, અને જો આપણું મિશ્રણ એકદમ ડ્રાય લાગે તો પછી વધેલું ટોપરું નાખવાની જરૂર નથી, નહીંતર આ રીતના આપણે જે બાકીનું ટોપરું રાખ્યું છે એ આપણે એમાં નાખી દેવાનું છે આવી રીતના. હવે આવી રીતના આપણું સરસ મિશ્રણ તૈયાર થઈ જાય પછી એને આ રીતના થાળીમાં કાઢી અને ખાલી 2 થી 3 મિનિટ માટે ઠંડુ થઈ જવા દેવાનું, કે જે આપણે હાથ લગાવીને લાડુ બનાવી શકીએ ને એટલું આપણે ઠંડુ કરી લેવાનું. પછી આ રીતના આપણે સરસ આપણે જે સાઈઝના લાડુ જોતા હોય એ સાઈઝના આપણે લાડુ બનાવી લેવાના છે. આ રીતના તમે જોઈ શકો છો કે આ આપણા લાડુ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. આ રીતના તમે જો શિયાળામાં આ રીતના લાડુ બનાવીને બાળકોને તથા ઘરમાં નાના મોટા બધાને દેશો ને તો આ લાડુ બધાને ખૂબ જ ભાવશે. અને આ ગુંદના લીધે સ્પેશિયલ સ્ત્રીઓને કમરના દુખાવા, પછી જે આપણે સાંધાના દુખાણા હોય છે ને એમાં અત્યારે શિયાળામાં ખૂબ જ રાહત મળશે એમ. તો તૈયાર છે આપણે ગુંદ અને ખજૂરના લાડુ. તો તમે પણ મારી આ રીતે આ શિયાળામાં આ લાડુ એકવાર જરૂરથી બનાવજો. જો મારા રેસીપીના વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.